હાલમાં વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષાનો સમય એ બાળકો માટે થોડી ગભરાહટ અને તણાવને લઈને આવે છે. ઘણી વખત સારી તૈયારી હોવા છતાં યાદશક્તિ કમજોર પડી જાય છે અથવા તો ડરના કારણે ભૂલો થઈ જાય છે. પરંતુ વિદ્યા અને જ્ઞાનની દેવી માં સરસ્વતીની કૃપાથી આત્મવિશ્વાસ અને સફળતા મળે છે. તો પરીક્ષા આપતા જતા પૂર્વે કયા કરવા શાસ્ત્રોક્ત ઉપાયો અને કયા ઉપાયોથી માં સરસ્વતીને રીઝવશો? માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુષુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે વિદ્યાર્થીઓ માટે. બાળક જે અત્યારે હાલ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવા જાય છે એમના માટે વાત કરવી છે. ઉપાય પણ એમના માટે કહેવા છે. અમુક બાળકો એવા હોય કે જેને બહુ જ યાદ કર્યું હોય, મહેનત કરી હોય, અને જ્યારે પરીક્ષાનો સમય આવે, જ્યારે લખવાનો ટાઈમ આવે ત્યારે ભૂલી જાય. ઘણા વ્યક્તિ એવા હોય કે બાળકો રાત દિવસ વાંચે છે, મહેનત કરે છે, પણ એમને યાદ શક્તિ મતલબ એમના મેધામાં મહેનત કરી એ યાદ રહેતું નથી. તો આ બધી વસ્તુને લઈને આપણે એક નાનકડો ઉપાય, ઘરેલું ઉપાય આપણે કહેતા પણ હોઈએ છીએ. કેમ કે આપણે હંમેશા ધર્મની વાત કરીએ તો વિદ્યાની દેવી માં સરસ્વતી છે. માં સરસ્વતી જે જ્ઞાનની દેવી છે, જે ભણવામાં સફળતા અપાવે છે. તો વિદ્યાની દેવીને લઈને અમુક મંત્ર, અમુક ઉપાયો પણ હું તમને કહેવાનો છું. જેનાથી એક ઘણી વખત એવું હોય કે મંત્રમાં એક અલગથી તાકાત હોય, અને તાકાત એ શક્તિથી મનુષ્ય એ સફળતાની સીડીને પ્રાપ્ત કરે છે. તો તમારે શું કરવું? પહેલો ઉપાય કે જો તમે તમારો હાથ બહુ વારંવાર લખતી વખતે ધ્રુજતો હોય ને, તો તમારે શું કરવાનું? જે તમારી લખવાની જે પેન છે ને, એ પેનની ઉપર કંકુનો ચાંદલો કરો. પેનની ઉપર તમારે કંકુનો ચાંદલો કરવાનો અને એક મંત્ર બોલવાનો. કયો મંત્ર? ઓમ ઐમ સરસ્વત્યૈ નમઃ. ઓમ ઐમ સરસ્વત્યૈ નમઃ. ઓમ ઐમ સરસ્વત્યૈ નમઃ મંત્ર બોલી પેનને તમારે ચાંદલો કરવો, અને એ પેનની ઉપર થોડું ધૂપ અર્પણ કરવાનું. ઓમ ઐમ સરસ્વતીએ નમઃ બોલીને ધૂપ છે ને એક તાકાત આપે છે. દેવતાઓની પૂજાપાઠ એવું કહેવાય છે કે દેવતાઓને હંમેશા ધૂપ આપો ને, ધૂપથી એમની તાકાત વધે છે. હવન કરીએ તો એનો એક ધૂપ હોય છે, અને બીજો પણ ધૂપ આપણે કરીએ છીએ. તો એ પેનને શું કહેવાય? પેનને સંસ્કૃતમાં લેખિની શબ્દ કહેવામાં આવે છે. લેખિની. તો એ લેખિનીને તમે ધૂપ આપો, કેમ કે સરસ્વતીની તાકાત કહેવાય છે. અમે ઘણી વખત આપણે કહીએ ને કે ભાઈ ઘણા લોકોને તાકાત શરીરમાં હોય, ઘણા લોકોની તાકાત એક પેનમાં હોય. તો ઓલી તાકાત ગમે એવી હોય, પણ પેનની તાકાત છે નાની, પણ એની તાકાત કંઈક અલગ હોય છે. એ જે લખે છે ને, એ લખવાથી ઘણું બધું થઈ જાય છે. તો પેનની તાકાત જે છે એ સરસ્વતી છે, અને શરીરની તાકાત એ કાલી છે, અને પૈસાની તાકાત એટલે લક્ષ્મી કહેવાય. પણ લક્ષ્મી ત્યારે આવે કે સરસ્વતી હોય ત્યારે. જ્યારે માણસ સારું ભણે, ભણતર સારું હોય, એજ્યુકેશન સારું હોય, તો એની ધન આવવાનું જ છે. અને ધન આવે એટલે પછી શક્તિ એ આવવાની જ છે. કારણ કે પૈસાથી બધી વસ્તુ મળીએ, ખાઈએ, ખાવાથી તાકાત આવે. તો પહેલી શરૂઆત વિદ્યાની દેવી માં સરસ્વતી. તો ઓમ ઐમ સરસ્વતી નમઃ બોલી અને લેખીને તિલક કરી એને ધૂપ આપી અને ભગવાનના ચરણોમાં મૂકી દો. અને ઓમ ઐમ સરસ્વતીય નમઃ, ઓમ ઐમ સરસ્વતીય નમઃ 108 વખત બોલો, અને પછી એ ભગવાનના ચરણોમાંથી પેનને લઈ અને જ્યારે તમે લખવા જાઓ ત્યારે એ પેનથી તમે લખજો. તમારો હાથ જે ધ્રુજતો હશે એ બંધ થઈ જશે. બીજા નંબરની વાત કહું છું. ઘણા બાળકો જે છે જેને લખાણ બરોબર છે, પણ અંદરથી ડર લાગતો હોય છે. મતલબ કે જ્યારે પેપર હાથમાં આવે એટલે ડર ચાલુ થઈ જાય. હાથ નથી ધ્રુજતો, પણ અંદરથી ડર લાગે છે કે હું ફેલ થઈશ તો, હું આમ થશે તો. તો જે લોકોને અંદરથી એમ ડર લાગતો હોય ને, તો એને આ મંત્ર, જે મંત્ર આપું છું, આ મંત્ર ખાલી માતાજીની સામે 11 વખત બોલવાનો. પરીક્ષા આપવા જતા હોય ત્યારે આ મંત્ર 11 વખત માતાજીને સામે, મતલબ તમારા મંદિરમાં
પગે લાગીને બોલવાથી તમારા શરીરમાં ડર જે છે એ ડર નીકળી જશે અને હુન્નરની પ્રાપ્તિ થશે. મંત્ર છે ઓમ ઐમ વાગદેવ્યય ઓમ ઐમ વાગદેવ્યય ચ વિદ્મહે કામરાજાય ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. ઓમ વાગદેવ્યય ચ વિદ્મહે કામરાજાય ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. તો આ સરસ્વતી ગાયત્રી મંત્ર છે. સરસ્વતી ગાયત્રી મંત્રથી હુન્નરની પ્રાપ્તિ થાય છે. હવે રહી વાત ભય નિવારણ. ભય એટલે ઘણા બાળકોને રાત્રિના સમયે પણ ભય લાગતો હોય છે, ડર લાગતો હોય છે. તો ભયમાંથી મુક્તિ માટે એક તો અમે જે સરસ્વતી ગાયત્રી મંત્ર કીધું એ પણ ચાલશે. એમાં બે ફાયદા, એક તો ભયમાંથી મુક્તિ અને બીજો હુન્નરની પ્રાપ્તિ, બે લાભ થાય છે. હવે સાયન્સના જે વિદ્યાર્થીઓ હોય, ચલો અત્યારે હાલ તો બોર્ડની પરીક્ષા મેં કીધું, પણ સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એ લોકો માટે પણ મા સરસ્વતીનો એક શ્રેષ્ઠ મંત્ર છે જે સાયન્સના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ છે. મંત્ર આ પ્રમાણે છે ઓમ ઐમ રીમ શ્રીમ અંતરિક્ષ સરસ્વતી પરમ રક્ષિણી મમ સર્વ વિઘ્ન બાધા નિવારય અભયમ દેહી દેહી સ્વાહા. તો આ મંત્ર બોલવાથી સાયન્સના વિદ્યાર્થીઓને સારી સફળતા પ્રાપ્ત થાય છે. ઓમ ઐમ રીમ શ્રીમ અંતરિક્ષ સરસ્વતી પરમ રક્ષિણી મમ સર્વ વિઘ્ન બાધા ભય નિવારય અભયમ દેહી દેહી સ્વાહા. આ બોલી શકાય. હવે એનાથી આગળ એક બીજો મંત્ર છે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આ પણ લઈ શકાય. આની અંદર પરીક્ષા આપવા જવાનું હોય છે ત્યારે આપણે શું શું ઉપાય બીજા કરવા. તો જે દિવસે બાળકને પરીક્ષા આપવા જવાનું હોય એને પહેલાં તો કે સવારે થોડું વહેલા ઉઠવાનું, કેમ કે સવારના સમયમાં દિમાગની જે મેધા છે ને એ તાજી હોય, મતલબ એ સવારમાં વાંચેલું હોય એ વધારે યાદ રહેતું હોય. એટલે સવારના સમયે વહેલા ઉઠીને થોડું વાંચન કરવું, સ્નાન કરી અને ભગવાનને નમસ્કાર કરી વંદન કરવા અને શક્ય હોય તો ભગવાનના મંદિરમાં એક દીવો કરીને જવું. કેમ કે આપણું શાસ્ત્ર કહે કે કોઈ પણ શુભ કાર્ય કરતા હોય કે બહારગામ વિદેશ જતા હોય, કોઈ ચાહે નોકરીની શરૂઆત હોય કે લગ્ન હોય અથવા કોઈ પરીક્ષા આપવા માટે સારા કામ કરવા જતા હોય ત્યારે દીપક એટલે કે ભગવાનના મંદિરમાં દીપક જલાવવાથી એટલે કે પ્રજ્વલિત કરવાથી શુભમ કરો તો કલ્યાણમ, આપણું કલ્યાણ થાય છે. દીવો કરવો. બીજા નંબરની વાત, એ બાળકને એના માતા પિતાએ જ્યારે સ્કૂલમાં જાય એટલે એના ભાગ્યમાં ચાંદલો કરો. તિલક કરવાથી એનું કલ્યાણ થાય છે. એનાથી આગળ વાત સુકન્યાર વસ્તુ આપણે શાસ્ત્રમાં કહ્યું છે કે દહીં છે ને એને સુકન્યાર ગણવાનું છે. દહીંમાં થોડી ખાંડ નાખો અને દહીં અને ખાંડ એને ખવડાવો. મતલબ કે બહાર જતો હોય, એ પરીક્ષા આપવા જતો ત્યારે દહીં શક્કર એને ખવડાવો, જેને શુભ માનો સુકન માનવામાં આવે છે. અને એનાથી આગળ વાત, જ્યારે ઘરની બહાર જ્યારે નીકળે છે, ઘરમાંથી જ્યારે બહાર નીકળે પ્રસ્થાન કરે છે પરીક્ષા માટે, ત્યારે જમણો પગ બહાર મૂકીને આગળ જવું. આ બધા નીતિ નિયમોનું થોડું પાલન કરવું. ઈશ્વરીય તાકાત ત્યારે મદદ કરે છે, તમે પુરુષાર્થ કરો છો અને પુરુષાર્થ કર્યા બાદ એને સફળ બનાવવા માટે ઈશ્વરીય તાકાતની જરૂર છે. એટલે ભણવું જરૂરી છે, મહેનત કરવી જરૂરી છે અને એની જોડે આ ઉપાય નાનકડા કરો છો, જે તમારી લેખીની કે પેનની પૂજા કરીને તમે લખો છો તો એની પેનની તાકાત જે છે એ દેખાય છે. મતલબ એ વખતે આપણા હાથ ધ્રુજતા નથી, ડરની અનુભૂતિ થતી નથી. તો આ બધા તમારા શરીરમાં એક તાકાત અને દેવીના આશીર્વાદ માટે ઉપાય કરવામાં આવે છે, પરંતુ એ પહેલાં અભ્યાસ કરવો જરૂરી છે. વિદ્યા દદાતિ વિનયમ વિનયમ દદાતિ પાત્રત્વમ પાત્રત્વમ ધનમ આપનોતિ ધના ધર્મ તથા સુખમ. સારું ભણશો, સારી વિદ્યા પ્રાપ્ત થશે તો જીવનમાં સારા સુખોની પ્રાપ્તિ થશે, સારા મોટા માણસ બનશો, ધન કમાવશો ધના ધર્મ તથા સુખમ, તો જીવનના સંપૂર્ણ સુખોને ભોગવી શકતો. પરંતુ વિદ્યાર્થી જ્યારે જતા હોય ત્યારે માતા પિતા અને ભગવાનના આશીર્વાદ લઈને પરીક્ષા આપવા ચોક્કસ જવું. આજે દર્શક મિત્રો સરસ મજાની મેં વાત કરી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આવી જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.